મહિલાઓની સુરક્ષા માટે 1091 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં આવે છે। જો કોઈ પણ મહિલા કોઈ પણ તકલીફમાં હોય અને તે 1091માં કોલ કરે તો તરત જ સ્થળ પર પોલીસ આવી મહિલાની સમસ્યાનું સમાધાન કરે છે। પરંતુ અમદાવાદમાં હજી ઘણા વિસ્તાર એવા છે જે એ વાતથી અજાણ છે કે તેના માટે પણ આવી કોઈ સુરક્ષા સેતુ અંતર્ગત હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેથી મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આજે ચાંદખેડામાં આવેલા સંવેદના ફાઉન્ડેશનના સહયોગથી વિસ્તારની મહિલાઓને એકઠી કરી હેલ્પલાઇન વિશે માહિતી આપી હતી અને તેમને થઈ રહેલા અન્યાય વિરુદ્ધ આગળ આવવાની જરૂર છે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। ભારત દેશમાં દહેજ પ્રથા નાબૂદ કરવામાં આવી છે, પરંતુ હજી પણ ઘણા પરિવાર એવા છે જેમાં દહેજનું દૂષણ છે, જેના કારણે ઘરમાં ઝઘડા વધે છે અને ઘણા ઘર બરબાદ થાય છે, જેને રોકવા માટે પણ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ કાઉન્સેલિંગ કરે છે અને પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવે છે, જેની પણ માહિતી પોલીસે મહિલાઓને આપી હતી। મહિલાઓમાં જાગૃતિ લાવવા પોલીસ દ્વારા અનેક આયોજન કરવામાં આવે છે। આજે આવું જ એક વધુ આયોજન કરી તેમાં મહિલાઓને અનેક માહિતીઓ આપવામાં આવી હતી। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।